પાલિતાણા નગરપાલિકાએ વીજ બિલ નહીં ભર્યું હોવાના અનુસંધાને વીજ કંપનીએ વીજ કનેક્શન કટ કર્યું। પાલિતાણા નગરપાલિકાના વીજ બિલ કુલ ₹26,000નું હતું, જે પૈકીના ₹15,000 નગરપાલિકા દ્વારા ભરવામાં આવ્યા હતા, પણ ₹11,000 બાકી હોવાના અનુસંધાને પાલિતાણાના પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા નગરપાલિકાનું વીજ કનેક્શન કટ કરાયું હતું, જેના કારણે નગરપાલિકાનો વહીવટ ખોરવાયો હતો। શહેર કોંગ્રેસ પાલિતાણા આજ રોજ પાલિતાણા નગરપાલિકાનું જીબી દ્વારા કનેક્શન ઉતારી લેવામાં આવ્યું છે, એ વિશે શું કહેવાય? ખાસ કરી અને નગરપાલિકાને પીજીવીસીએલ દ્વારા 26,000નું બિલ બાકી હતું। અવારનવાર નોટિસ આપવા છતાં 15,000 ભરેલા, બાકી 11,000 બાકી રાખેલા, જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું, જેના લીધે તમામ ઓફિસોમાં અંદરપટ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે। અરજદારો ખૂબ ધક્કા ખાય છે। આ સિવાય પાલિતાણા શહેરની અંદર નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ આપવામાં આવ્યું છે, એનું બિલ પણ ₹35 લાખ બાકી છે એવું જીબી તરફથી જણાવવામાં આવ્યું છે। એની પણ નોટિસ આપી છે। આગામી સમયમાં એ નહીં ભરાય તો પણ એનું કનેક્શન ઉતારી લેવાનું છે, એ વિશે શું કહેશો? ખાસ કરીને ભાજપ શાસિત આ નગરપાલિકા ખૂબ જ અંદર વહીવટમાં ચાલી રહી છે। આની પહેલાં ₹6 કરોડ પીજીવીસીએલના જે બાકી હતા એ ભરવા માટે સરકારમાંથી લોન પણ લીધેલી છે, પણ એ પૈસા ભર્યા નહીં, સગેવગે કરી નાખ્યા અને જીઈબીને ન ભરી અને ₹35 લાખ જે સ્ટ્રીટ લાઇટના બાકી છે એ પણ નથી ભર્યા। પીજીવીસીએલ દ્વારા જો ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન ઉતારી લેશે તો પાલિતાણાની જનતાને અંધારપટમાં